ધાનેરાના ધાખા ગામે ખેડૂતો ધાખા ફીડરમાંથી લાઇટ ન મળતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સતત રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા ધાખા 66 કેવી સબસ્ટેશન પહોંચી રજૂઆત કરી હતી. 8 કલાકની જગ્યાએ માત્ર 3 કલાક જ લાઇટ મળતા બાજરીનો પાક સુકાઈ રહ્યો છે. 8 દિવસથી સતત રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. વારંવાર કોલ કરવા છતાં વીજ અધિકારીઓ કોલ ખેડૂતોના ઉપાડતા જ નથી. એવા આક્ષેપ સાથે ખેડૂતોએ રજૂઆત કરતા વીજ અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ચકમક જરી હતી. આ લગભગ અમારા દિવસનો રૂટ હતો, સવારનો 6 વાગ્યાનો. ત્યારથી મોડીને પ્રોબ્લેમ કર્યો અને 45 ડીપીઓ અમારી લાઇનમાં નોખી છે, બાકી કમ્પ્લીટ ચાલતું હતું. એ નોખ્યા પછી જ અમે હેરાન થઈએ કે 1 કલાક હેડે અને 4 કલાક બંધ રહે. ફોન કરીએ ત્યારે એમ કહે કે અમારો હેલ્પર આજ રજા ઉપર છે. હવે અમારે એમાં વિશે શું કરવું કહો? તમે કેવી રીતે અમે કામ કરીએ? હવે કોઈ જવાબ મળતો નથી. મેં રાવલ સાહેબને ફોન કર્યો હતો તો કે અમે કાલે હમો કરાવી દઈશું, અને લગભગ આજ અઠવાડિયું થઈ ગયું હોય, કશું એનો જવાબ મળતો નથી. અમે 10-20 આદમી ભેગા થઈને પછી હોય આવવું પડ્યું હોય. બીજી તરફ ખેતી માટે પાણી નથી, એમાંય પાકને જરૂર છે એવા સમયે લાઇટ જ નથી. લવારા ફીડરમાંથી અંદાજે 40 કરતાં વધુ ડીપીઓ નાખતા ધાખા ફીડરના કનેક્શન ધરાવતા ખેડૂતોને વીજ પુરવઠો મળવામાં મુશ્કેલી થયાના આક્ષેપ ખેડૂત કરી રહ્યા છે. તડકામાં અડધો કલાક બેસી રહેતા ખેડૂતોને જોઈ માંડ રજૂઆત અધિકારીઓ સાંભળી હતી. જો આવતીકાલ સુધી કોઈ ઉકેલ ન આવે તો પરિવાર સાથે ધાનેરા જીબી ખાતે ધરણા યોજવાની ચીમકી ખેડૂતોએ આપી હતી. વીજળી ઓછી મળે અને હમણાં લવારા ફીડરમાંથી લાઈન આવતી હતી, એમાં ધાખા ફીડર સુડલિયામાં 45 ડીપી નોખી દીધી. એને લીધે 8 દાડાથી વોલ્ટેજ અને પાવર મળતો નથી. કલાક લાઇટ હેડે ને કાપી નોખે, બળી જાય. એટલે મૂળ બાજરી તો સુકાઈ ગઈ. 8 દિવસ થયા. સાહેબને ફોન કરો, હેલ્પરને ફોન કરો તો કે અમારો ડ્યુટી નથી. પેલાને કરો નાઇટવાળો તો નાઇટવાળો કે અમે હાજર નથી, રોટલા બનાવવા જો બીજા લાઈન ઉપર હું આમ બોના કાઢી. મેન સાહેબ તો કોઈ ફોન ઉપાડતા નથી. એટલે મૂળ બાજરી તો બગડી તો જઈએ, અને મૂળ એક બાજુ પાણી ઓછું અને એક બાજુ બાજરી નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ થઈ જઈએ. તો લાઇટ 8 કલાક મળતી નથી. જો લાઇટ ન મળી આવતા 8 કલાકમાં તો આવતા કાલથી મળીને ખેડૂતો અમે બધા પરિવાર હંગાથી જીબી આગળ ધરણા કરશે. ખેડૂતોની વાત સાંભળ્યા બાદ આવતીકાલે લાઇન મેન્ટેનન્સ પૂરું કરી 8 કલાક વીજ પુરવઠો આપવાની વાત અધિકારીઓ કરી રહ્યા છે. વીજ ભારણનો ઇનકાર કરી પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરતા અધિકારીઓ જોવા મળ્યા હતા. ખેડૂતો વારંવાર રજૂઆત અને કોલ ન ઉપાડવાની વાત કરતા અધિકારીઓ મૌન ધારણ કર્યું હતું. એક બાજુ પાણી નથી, બીજી બાજુ લાઇટ વગર ખેડૂતોનો ગુસ્સો 7મા આસમાને જોવા મળ્યો હતો. આમાં એવું છે કે આપણે ધાનેરા 2 નંબરની ઓફિસનું એક ફીડર આવતું હતું ચારડા, એ ફીડર ઓવરલોડ જતું હતું. એટલે આપણે એમાંથી અમુક ટ્રાન્સફોર્મર અમારા ધાનેરા 1 નંબરની ઓફિસમાં જે ફીડર આવે છે સુંડાલિયા એમાં નાખ્યા. પણ આ લોકોનું કહેવું છે કે એના લીધે અમારી લાઈન વધારે પડતી ફોલ્ટમાં જવા મળી છે. એટલે એના માટે આપણે આવતીકાલે મેન્ટેનન્સ ગોઠવ્યું. બહારની ગેંગો બોલાવી, હવે વાયર બદલવાના છે, જમ્પર મારવાના છે. તો એ લોકો કહે છે કે પહેલાં તમે કાપીને પેલું હતું એમને એમ કરો ને પછી જ અમને આગળ બીજી કાર્યવાહી કરો. પણ આપણે તો આખું તંત્ર ચલાવવાનું હોય. વીજ તંત્ર ધાનેરા 1 નંબરનું હોય, 2 નંબરનું હોય, પણ બધાને પાવર તો જાણ હતી જ અમને, અને પાવર તો બધાને આલવો જ પડે. હવે બધા હેરાન થતા હોય તો એનું સોલ્યુશન લાવવા માટે અમે આ રસ્તો કર્યો છે મેન્ટેનન્સનો આવતીકાલે. પણ તો એ લોકો એ રીતે પણ ના પાડે છે. એ લોકો કે અમે આ બાજુની લાઈન કાપશો તો અમે પેલી બાજુની કાપી નાખશું ને ફીડર ફોલ્ટમાં નાખશું ને. એટલે એ બધી એમના અંગત પ્રશ્નોને એ લોકો બોર્ડ હાથે જોડી રહ્યા છે. એટલે અમુક કોઈક એક માણસને ખૂંચતું હોય એના લીધે આ બધા હેરાન થાય છે. એને 400 જણા હેરાન ના થાય એ માટે આપણે આ મેન્ટેનન્સનું એનું પ્લાનિંગ કર્યું છે. સીધો સવાલ, ગુજરાત સરકારે જે કલાકો નક્કી કર્યા છે એ મુજબ ધાનેરાના ખેડૂતોને વીજળી મળે જ છે. 8 કલાક એમના નક્કી જ છે. કદાચ ફીડર ફોલ્ટમાં ગયું હોય ને 1 કલાક બંધ રહે તો પછી અમને એ રીતે એડજસ્ટ કરીને પાવર આપવામાં આવે જ છે. ધાખા ગામના ખેડૂતો લાઇટ માટે સતત માંગ કરી રહ્યા છે. બાજરી બળી રહી છે પાણી વગર, અને અધિકારીઓ લાઇટ બાબતે એકબીજાને ખો આપી રહ્યા છે. ત્યારે ધાખા ફીડરમાંથી ખેડૂતોને ક્યારે 8 કલાક લાઇટ મળશે તે કહેવું મુશ્કેલ છે.